ઇન્સ્પેક્ટર સોમદત્ત સાથેની ઘટના। ઇન્સ્પેક્ટર સોમદત્ત પોતાની ચેમ્બરમાં બેસી અને કંઈક ગંભીર વિષય પર વિચારી રહ્યા હતા। બાતમીદારે જે બાતમી આપી હતી એના પરથી શહેરની રેપ્યુટેડ હોટલમાં ગેરકાનૂની કાર્ય થઈ રહ્યું છે એવી વાત કહેવામાં આવી હતી। હોટલના માલિકનું સામાજિક સ્થાન બહુ ઊંચું હતું અને શહેરભરમાં કામ કરતી સામાજિક સંસ્થાઓના તે મેનેજિંગ ડાયરેક્ટર હતા। સારું એવું બધે ડોનેશન પણ કરતા હતા, એટલે એમ કઈ રીતે એની પર શંકા કરી શકાય। પરંતુ અત્યાર સુધી આ માણસે જ્યાં જ્યાં ગેરકાનૂની કામ થાય છે એવા ખબર આપ્યા હતા, એ બધી જગ્યાએ સાચે જ ગેરકાનૂની કામ થતું હતું અને આ સાપો મારવાથી સારો એવો માલ પણ હાથમાં આવ્યો હતો। પણ આજે એમ કઈ રીતે એની હોટલ પર સાપો મારવો એ વિચારી રહ્યા હતા। પરંતુ કેટલીય માસૂમ યુવતીઓની જિંદગીનો સવાલ હતો, એટલે એમ હાથ પર હાથ મૂકીને પણ કેમ બેસી રહેવું। અને અંતે એને નક્કી કર્યું કે પોતે જ આ મિશન પાર પાડશે। છુપાવે છે એણે તપાસ કરી તો એને પણ શંકા ગઈ। રોજ કેટલી યુવતીઓ ટેક્સીમાં આવતી હતી, કલાક બે કલાકમાં તો લગભગ 20 યુવતીઓ હોટલમાં આવી અને એ પણ એકદમ મોડર્ન લુક ધરાવતી। કોના દ્વારા આ યુવતીઓને મોકલવામાં આવતી હતી એની તપાસ પણ હાથ ધરાઈ। શહેરના ખ્યાતનામ બ્યુટી પાર્લરનો ધંધો કરતી મિસ રૂબીને ત્યાંથી યુવતીઓ અહીં આવતી હતી। આજે ઇન્સ્પેક્ટર સોમદત્ત રજા પર હતા એવું જાહેર કર્યું। એણે નક્કી કર્યું કે આજે જ એ હોટલમાં ગ્રાહક બની અને જશે અને આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, કેટલા પુરાવા મળી શકે એમ છે તેને વિશે તપાસ કરશે। પોતાનો દેખાવ બદલી અને તે એક સૂટકેસ લઈ હોટલમાં પહોંચી ગયા। એક રૂમ માટે તેમણે રિસેપ્શન પર પૂછપરછ કરી। ત્યાં બેઠેલી લેડીએ કહ્યું કે સોરી મિસ્ટર, પણ અહીં એક પણ રૂમ અવેલેબલ નથી। ઇન્સ્પેક્ટર બહુ વિનમ્રતાથી કહ્યું કે મને ફક્ત 24 કલાક માટે રૂમ જોઈએ છે, પ્લીઝ કંઈક કરી આપો ને। તેણે કહ્યું કે પણ રૂમ ખાલી જ નથી તો હું કઈ રીતે આપી શકું। એટલી વારમાં એક કસ્ટમર એક દિવસ અગાઉ રૂમ ખાલી કરીને જતો હતો। તેણે પોતાના રૂમની ચાવી રિસેપ્શન પર જમા કરાવી। ઇન્સ્પેક્ટર સોમદત્તે કહ્યું કે હવે તો મને રૂમ મળી શકે તેમ છે, આપની પાસે એક રૂમ અવેલેબલ છે। તેણે કહ્યું કે હજી રૂમ ક્લિનિંગમાં જશે અને મેનેજમેન્ટ સાથે વાત કર્યા પછી હું આપને જણાવું, આપ પ્લીઝ વેટ કરો। સોમદત્તને એટલું જ જોઈતું હતું। તે વેઇટિંગ રૂમમાં સોફા પર બેઠક જમાવી અને દરેક આવતા જતા વ્યક્તિનું એક્સ-રે મશીનની જેમ ઝીણવટભર્યું અવલોકન કર્યું। અંદાજે 30 મિનિટ થઈ હશે। ત્યાં સુધીમાં હોટલમાં લગભગ 20 યુવતીની એન્ટ્રી થઈ અને છેલ્લે તો એક વ્યક્તિ ઓછામાં ઓછી 10 કુમળી વયની યુવતીઓને લઈને આવ્યો, જે બધી યુવતીઓએ નકાબ પહેરેલા હતા। થોડીવારમાં હોટલમાં 2 શખ્સ આવ્યા અને તેમનો રૂમ પહેલેથી બુક હશે એટલે સીધા જ પોતાના રૂમ તરફ ગયા। ઇન્સ્પેક્ટર સોમદત્તને સમજતા વાર ના લાગી કે આજે નક્કી આ યુવતીઓની લીલામી થવાની છે અને તેના દામ બોલાશે અને જેટલી યુવતીઓ પોતે ખરીદશે એ બધીને લઈને તે અહીંથી ફરાર થઈ જશે। તેને ભારતીય સમાજની દયનીય સ્થિતિ પર કરુણા ઉપજી। મોડર્ન દેખાતી યુવતીઓએ દેહ વ્યવસાય શું કામ અપનાવ્યો હશે એ તો ખબર નહીં, પરંતુ આ માસૂમ યુવતીઓને તો પરાણે જ લાવવામાં આવી હશે અને મારે કંઈક કરવું જોઈએ। એટલી વાર રિસેપ્શન પરથી ઓર્ડર થતાં એક વેઇટર ચાવી લઈને આવ્યો અને કહ્યું કે આપ આપના રૂમમાં જઈ શકો છો। ઇન્સ્પેક્ટર સોમદત્ત પોતાના રૂમમાં ગયા અને બદલેલો હુલિયો એટલે કે દાઢી મૂછ વગેરે કાઢી અને પોતાની ઇન્સ્પેક્ટરની વર્દી પહેરેલી રિવોલ્વર તેમજ દંડા સાથે બહાર નીકળ્યા અને પેલા 2 શેખ જે રૂમમાં ગયા હતા ત્યાં પહોંચી ગયા। રૂમની બહાર ડોન્ટ ડિસ્ટર્બનું બોર્ડ લગાવેલું હતું, છતાં તેમણે ડોર નોક કર્યું। 1-2 વાર નોક કર્યું છતાં ખોલ્યું નહીં। એણે અંદરની વાતચીત સાંભળવાનો પણ પ્રયાસ કર્યો। કેટલીક યુવતીઓ હિબકા ભરીને રડી રહી હોય એવો તેને અવાજ સંભળાયો।
હોટલમાં અગાઉથી પોતાના 3-4 માણસોને છુપાવેશે તેમણે ગોઠવી દીધા હતા અને 2-3 તો આગલી દિવસથી હોટલમાં રૂમ બુક કરાવીને પણ રહેતા હતા. યુવતીઓનો મામલો હતો એટલે એક લેડી ઇન્સ્પેક્ટર પણ અગાઉથી અહીં છુપાવેશે હાજર હતી. ઇન્સ્પેક્ટરે એ તમામને સંદેશો મોકલી દીધો અને બધા જ પોતપોતાના યુનિફોર્મમાં ત્યાં આવી ગયા. ઇન્સ્પેક્ટર સોમદત્ત પોતાના માણસો આવી જતા રૂમના લોક પર ફાયરિંગ કર્યું અને ડોરને ધક્કો મારી બધા જ એકસાથે અંદર ઘૂસી ધામો બોલાવ્યો અને રંગે હાથ દલાલ અને શેખને પકડી લીધા. પકડાયેલી યુવતીઓમાંની અમુક યુવતીઓ રેડ એલર્ટ એરિયાની હતી, પરંતુ અમુક તો સાવ નાની માસૂમ અને આ ધંધા વિશે કંઈ પણ જાણકારી ન મેળવતી હોય એવી ટીન એજ હતી. ઇન્સ્પેક્ટર સોમદત્તનું એક યુવતી તરફ વારંવાર ધ્યાન જતું હતું, જે એકદમ સહેમી ગઈ હતી અને તે આંખો બંધ કરી મુઠ્ઠી વાળી અને પોતાની જાતને બચાવવાની કોશિશ કરી રહી હતી. લેડી ઇન્સ્પેક્ટરે ધીરેથી તેના હાથની મુઠ્ઠી ખોલી તો એમાં એક કાગળની સોળાયેલી ચીઠી જેવું હતું અને કોઈનું એડ્રેસ એમાં લખ્યું હોય એવું લાગતું હતું. લેડી ઇન્સ્પેક્ટરે એને 1-2 વાર પૂછ્યું કે આ કાગળમાં કોનું એડ્રેસ લખ્યું છે, પરંતુ એ ચૂપ રહી. શાંતિથી પૂછવા છતાં એણે જવાબ દીધો નહીં, એટલે લેડી ઇન્સ્પેક્ટરે જરા સખ્તાઈથી પૂછ્યું કે ફટાફટ જવાબ આપ નહીં તો, અને એ રડવા લાગી. ઇન્સ્પેક્ટર સોમદત્ત એ લેડી ઇન્સ્પેક્ટરને ત્યાંથી હટી જવા કહ્યું અને શાંતિથી યુવતીના માથે હાથ ફેરવી અને પૂછ્યું, બેટા, હું જાણું છું કે તું તારી મરજીથી એ હોટલમાં આવી નહોતી, તને કોઈ મજબૂરીથી અહીં ખેંચી લાવી છે. મને બતાવ તો હું કંઈ તારી મદદ કરી શકું. બધાનું ધ્યાન એ યુવતી તરફ હતું કે એ શું બોલે છે. એણે રડતા રડતા જવાબ આપ્યો કે એ કાગળની ચીઠીમાં મારી માનું એડ્રેસ લખેલું છે. ઇન્સ્પેક્ટર સોમદત્તે માસૂમ ચહેરાને જોઈ રહ્યા. એણે આગળ કહ્યું કે 6 મહિના પહેલાં મારી માતા કામ શોધતી હતી અને અમારી બાજુમાં રહેતા અંકલ તેને દુબઈમાં નોકરી અપાવવાની વાત લઈને આવ્યા અને એણે નોકરી પેટે રૂપિયા 50,000 માંગ્યા. એટલા બધા રૂપિયા તો મારી મા પાસે ક્યાંથી હોય. આમ પણ મારા પિતાએ મારી માને છોડી દીધી હતી, એટલે અમે લોકો મારી નાનીની સાથે રહેતા હતા. નાનીની તબિયત પણ વારંવાર ખરાબ થઈ જતી હતી, પરંતુ આટલા મોટા પગારની નોકરી એમ વારંવાર થોડી મળે. એમ કરી મારી માતાએ દાગીના વેચી અને 50,000 રૂપિયા આપ્યા અને એ ગઈ તે ગઈ. પછી તેની કોઈ જ ખબર આવી નહીં કે એક પણ વખત રૂપિયા પણ આવ્યા નહીં. ગયા અઠવાડિયે મારી નાનીને હાર્ટ એટેકનો હુમલો આવ્યો અને ડૉક્ટરે કહ્યું કે એની 4 વેન બ્લોક થઈ ગઈ છે, એટલે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ડૉક્ટરે પણ ઘણા બધા રૂપિયા થશે એમ કહ્યું. આટલા રૂપિયા હું ક્યાંથી લાવું? હજી કોઈ પાસે માગું કે હજી 1-2 દાગીના પડ્યા હતા એ વહેંચીને રૂપિયા ભેગા કરું? એ પહેલાં જ નાની ગુજરી ગઈ. હવે અહીં મારું કોઈ હતું નહીં કે જે મને ઉછેરવાની જવાબદારી લે, અને મને થયું કે હું પણ મા પાસે પહોંચી જાઉં તો કેવું. એટલે હું બાજુવાળા અંકલ પાસે ગઈ અને કહ્યું કે મને મારી માનું એડ્રેસ આપો, મારે એની પાસે જવું છે. એ અંકલ પહેલાં તો હસવા લાગ્યા, પરંતુ વારંવાર રોકકળ કરવાથી એમણે કાગળમાં મને આ એડ્રેસ લખી આપ્યું અને કહ્યું કે આ રવિવારે હોટલ મેઘદૂતમાં પહોંચી જજે. એ લોકો તને તારી મા પાસે લઈ જશે. પછી તો એ અંકલ એ પહેલાં મને અસના થિયેટર પાસે પહોંચી જજે, ત્યાંથી તને કોઈ ગાડીમાં લઈ જશે એમ કહ્યું હતું. હું એ રીતે હોટલમાં પહોંચી અને એમને મેં કહ્યું મને મારી મા પાસે જવું છે. એ લોકો મારી ભાષા સમજતા નહોતા અને મારી સામે ગંદી નજરથી જોઈ હસતા હતા. એમણે જે અંકલ સાથે હું આવી હતી એને કહ્યું એ માલ સાહીએ, અને એ અંકલે કહ્યું 50 લાખ લગેગા. ભાવની રકઝક ચાલતી હતી ત્યાં તમે લોકો આવ્યા અને મને મારી મા સુધી પહોંચાયું નહીં. ઇન્સ્પેક્ટરે રડતી માસૂમ યુવતીના આંસુ લૂછ્યા
અને બધી યુવતીઓને સ્ત્રી નિકેતન સંસ્થામાં મોકલી આપી અને એ યુવતીને વચન આપ્યું કે એ તેની માને શોધી લાવશે. સૌપ્રથમ તો એ યુવતી કે જેનું નામ નીપા હતું એની બાજુમાં રહેતા અંકલ કે જેનું નામ સોમેશ હતું તેની ધરપકડ કરી અને એણે પોતાના રિમાઇન્ડમાં બતાવ્યું કે હકીકતમાં એ કોઈના કહેવાથી આ કામ કરે છે અને એની બોલી પ્રમાણે 1% 2% એમ વધીને 5% સુધી રૂપિયા મળે છે. હોટલ મેઘદૂતના માલિકને પણ એરેસ્ટ કરવાનું વોરંટ કાઢ્યું, પરંતુ એ તો અંડરગ્રાઉન્ડ ક્યાંક ફરાર થઈ ગયા. ઇન્સ્પેક્ટર સોમદત્ત પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી અને 6 મહિના સુધી યુવતીઓ ક્યાં ક્યાં સપ્લાય થઈ છે એ તમામ જગ્યાએ પોતે જઈને છાપો મારી નીપાની માતાની તલાશ કરી. દુબઈ સુધી જવું પડે તો પણ એ તૈયાર હતા, પણ છેલ્લી માહિતી મુજબ એ યુવતીને ખબર પડી જતા એ મુંબઈ એરપોર્ટ પરથી ભાગી ગઈ હતી અને ત્યાર પછી એ લોકોએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ટેક્સી સ્ટેન્ડ બધે પોતાના માણસો ગોઠવી દીધા હતા, પણ એ હાથ આવી નહીં. આટલા મોટા મુંબઈમાં એમ કઈ રીતે એને શોધવી, એટલે મોટે ભાગે તો એ મુંબઈમાં જ હશે. ઇન્સ્પેક્ટર સોમદત્ત એટલે જ દુબઈ ગયા પહેલા એક કોશિશ મુંબઈમાં કરવા માંગતા હતા. તેણે ઘણું વિચાર્યું અને અંતે નક્કી કર્યું કે મુંબઈ છે, અહીં કોઈ એમ એને રોટલો આપે નહીં, માટે એને કમાવા તો બહાર નીકળવું જ પડતું હશે અને મુંબઈમાં લોકલ ટ્રેન જ વિકલ્પ છે. માટે એણે નીપાના ફોટાવાળા ઘણા પેમ્પલેટ છપાવ્યા અને તાકીદ લખ્યું કે આ અનાથ યુવતીને ફેફસાનું કેન્સર છે અને એના ઓપરેશનમાં બહુ જ ખર્ચ થાય એમ છે, તો સૌ પોતાનાથી થતી મદદ કરવા વિનંતી. મદદ કરનાર પોતાની રકમનો ચેક લઈ નજીકના પોલીસ સ્ટેશને પહોંચી જાય. આ પેમ્પલેટ દરેક લોકલમાં ચીપકાવી દીધા. ઇન્સ્પેક્ટર સોમદત્તને ખાતરી હતી કે એની માં આ વાસીને જરૂર પોલીસ સ્ટેશનમાં આવશે. 1 દિવસ થયો, 2 દિવસ થયા, પણ હજી સુધી કોઈ યુવતીની તપાસ માટે આવ્યું નહોતું. બધા જ નાની મોટી રકમના ચેક આપવા આવ્યા હતા, પરંતુ ત્રીજા દિવસે ઇન્સ્પેક્ટર સોમદત્ત નવી મુંબઈના પોલીસ સ્ટેશનમાં બેઠા હતા અને ત્યાંના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિજયનાથને પોતે હવે પાછા ગુજરાત ફરી રહ્યા છે. જો કોઈ બાતમી મેળવવા આવે તો મને તરત જાણ કરજો, એમ કરી બહાર નીકળ્યા. ત્યાં જ એક લેડીએ અંદર પ્રવેશ કર્યો. ઇન્સ્પેક્ટરને એ લેડીનો ચહેરો નીપા સાથે મળતો લાગ્યો, એટલે એ વેઇટ કરતા હતા. પેલી લેડી એ નીપાની સારવાર માટે ₹50,000નો ચેક આપ્યો અને એ પોતાના ઇમોશન છુપાવીને બહાર આવી ગઈ. પછી એણે કોઈ જોતું નથી એ જાણ્યા બાદ ઓઢણીથી પોતાની આંખો લૂછી અને એ દ્રશ્ય ઇન્સ્પેક્ટર સોમદત્તે જોયું. એ તરત ત્યાં આગળ પહોંચ્યા અને એ લેડીને કહ્યું કે તમે સહી વગરનો ચેક આપી દીધો છે, માટે તરત જ જઈને સહી કરી આપો. તે અંદર જતા જ એમણે એ લેડીને પૂછ્યું, તમે જ તે નીપાના મધર મીનાબેન છો ને? પહેલાં તેણીએ આનાકાની કરી, પરંતુ ઇન્સ્પેક્ટરે કહ્યું કે તું દેહ વ્યવસાયની સાથોસાથ ડ્રગ સપ્લાયનો ધંધો પણ કરે છે અને એને એરેસ્ટ કરવાની ધમકીથી એ માની ગઈ. ઇન્સ્પેક્ટર સોમદત્તે કહ્યું કે દુબઈ ન ગઈ તો દીકરી પાસે પાછી કેમ ન આવી, અને એણે કહ્યું કે એરપોર્ટથી બહાર ભાગીને નીકળતી હતી અને માથે બોરખો હતો, એટલે એવા લોકો સમજી તો જાય જ કે આ કોણ છે, અને મને 2 જણાએ પકડી લીધી અને મારું ચરિત્ર અકબંધ રાખવાની શરતે હું એના ધંધામાં જોડાઈ, એટલે કે ડ્રગ્સ સપ્લાય શરૂ કર્યું. અને આજે કોલેજમાં ડ્રગ્સ સપ્લાય માટે જતી હતી, ત્યાં લોકલ ટ્રેનમાં આ પેમ્પલેટમાં નીપાની તબિયત વિશે જાણ્યું અને મન મક્કમ કરી ₹50,000 લઈને અહીં આવી. ઇન્સ્પેક્ટર સોમદત્ત નીપા પાસે એની માને લઈ આવ્યા અને કહ્યું, જો મેં મારું વચન નિભાવ્યું છે તો પણ અભ્યાસમાં પહેલા નંબરે પાસ થઈ બતાવજે. મા દીકરી બંનેને શહેરની સ્ત્રી નિકેતન સંસ્થામાં દાખલ કરી દીધી અને આમ એક સોળાયેલી ચિઠ્ઠીથી એમણે આખો કોયડો ઉકેલી નાખ્યો. લેખક ફાલ્ગુની વસાવડા.
આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.